મોડા ઉઠવાની ટેવ હોય તો માનસિક ખતરો। સવારે વહેલા જાગવાના ફાયદા જાણી ઉઠી જશે તમારી ઊંઘ। વહેલા ઉઠવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે, તેમ છતાં નજરઅંદાજ કરીને ઘણા લોકોને મોડા ઉઠવાની ટેવ હોય છે। જો સવારમાં આપણે વહેલા ઉઠીએ તો આપણું મગજ તાજગીનો અનુભવ કરે છે, જેના કારણે આપણને ઘણા લાભ થાય છે। સવારના સમયમાં આપણા શરીરમાં હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, જે સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે, જેથી સવારે વહેલા ઉઠવાથી આપણે આખો દિવસ તાજગીનો અનુભવ કરી શકીએ છીએ। સાથે જ સવારની તાજી હવા લેવાથી મગજમાં રક્ત સંચાર વધે છે, જેથી આપણી યાદશક્તિ મજબૂત બને છે। આ સિવાય સવારે ઉઠીને વ્યાયામ અને યોગ કરવાથી મન અને શરીર બંને ખૂબ જ સારી રીતે કામ કરે છે। એક સંશોધન મુજબ સવારે કરવામાં આવેલ વ્યાયામ વજન ઓછો કરે છે અને તમારી ફિટનેસ લેવલને પણ વધારે છે। આમ સાયન્સની દ્રષ્ટિએ જોવામાં આવે તો વહેલા ઉઠીને વ્યાયામ કરવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે। બીજી તરફ આખો દિવસ પણ તણાવમુક્ત અને તંદુરસ્ત ભર્યો જાય છે। એક તણાવમાંથી મળેલ મુક્તિ સવારના સમયે આપણા શરીરમાં કેટલાક ખાસ પ્રકારના હોર્મોન્સ બનવાના શરૂ થાય છે, જે આપણા મૂડને ખૂબ જ સારો રાખે છે, જેથી સ્ટ્રેસ લેવલ આપણો ઓછો થાય છે। જો આપણે સવારે 4-5 વાગ્યે ઉઠી જઈએ તો આપણો આખો દિવસ તણાવમુક્ત બને છે। આ સાથે જો વ્યાયામ કરવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે, જેથી ડૉક્ટર પણ આપણને વહેલા ઉઠવાની સલાહ આપે છે। મગજ રહે છે તેજ। સવારે વહેલા ઉઠવાથી મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે, જેના કારણે આપણી યાદશક્તિ વધે છે અને ધ્યાન કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે। સવારના સમયે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે। જો આપણે સવારમાં વહેલા ઉઠીને થોડું એવું વોકિંગ કરીએ અથવા તો યોગ કરીએ તો આપણા ફેફસાને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળે છે, જે ઓક્સિજન આપણા મગજ સુધી પહોંચે છે અને આપણા મનને ફ્રેશનેસનો અનુભવ કરાવે છે। જેથી સવારે વહેલા ઉઠીને વ્યાયામ અથવા યોગ કરવામાં આવે તો શરીરમાં ઘણા બધા ફાયદા જોવા મળે છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।